जीरू आम तो एसेंशियल છે, બધા જાણીએ છીએ। गर्मी का इलाज मुट्ठी भर जीरा, सर्दी का इलाज मुट्ठी भर हीरा। हीरा લઈને જાઓ તો બી તમને શરદી મટે નહીં। એકવાર વાત કરી હતી કે શરદીની જો ટ્રીટમેન્ટ કરો તો 7 દિવસમાં મટી જાય, અને નહીં તો અઠવાડિયે પોતે મટી જાય। પણ શરદી કા ઇલાજ મુઠ્ઠી પર હીરા, ગમે એટલા પૈસા ખર્ચો, જ્યાં સુધી ઓલું મૂળ દૂર નહીં થાય ત્યાં સુધી શરદી મટે નહીં। પણ ગરમી કા ઇલાજ મુઠ્ઠી પર જીરા। જીરું છે એ આંતરડાની, પેટની ગરમીની સારામાં સારી દવા છે। જીરું શેમાં વપરાય? વઘારમાં, એક તુવેર દાળમાં। જો મગની દાળમાં જીરાની જરૂર નથી, કઢીમાં, બટેટાની સૂકી ભાજીમાં, બટેટાની તો ગેસ કરે એમાં જીરું જોશે, જીરું ને કઢી પત્તા જોશે। તો જીરું છે એનો વઘારમાં ઘણો ઓછો રોલ છે, પણ ઉપર છાંટવામાં ઘણો રોલ છે એનો પાવડરમાં। એનો પાવડર લેવાનો, જેમ કે છાશમાં, છાશ ઉપર જીરું નાખીએ છીએ આપણે, છાશ સાથે લઈએ છીએ, કારણ કે એ છે ને એ કાર્બોનેટિવ ઓછું છે। વઘારમાં અમુક જગ્યાએ જ્યાં જરૂર, પણ એ એન્ઝાઇમ છે, એ પોતે પાચક છે। જીરું આંતરડા ઉપર વધારે કામ કરે છે। એ ભૂખ લગાડવામાં એનો જેટલો રોલ છે તો ખરો જ, દીપન તો છે, પણ પાચન વધારે છે, એટલે પચાવવામાં વધારે મદદ કરે છે। તો જીરું છે એ હંમેશા ઉપર છાંટવાનું છે, પછી લેવાનું છે, છેલ્લે લેવાનું છે, અને એટલે આંતરડાની ગરમી થાય જ નહીં। કોઈ પણ વસ્તુ ન પચે એવું ન બને। જીરું જો તમે ઉપર છાંટીને લીધું હોય, અને એમાં આપણી જે પરંપરા છે કે છાશ સાથે થોડું જીરું લઈ લેવું, જીરાવાળું પાણી લઈ લેવું, જીરું ને દહીં ઝાડાની સારામાં સારી દવા છે। બીજી દવાઓ તો છે, ઘરગથ્થુ આવશે, પણ ઝાડા માટે હું તમને 8 થી 10 બતાવી દઈશ તમારા આ સ્પાઇસમાંથી। એમાં એક જીરું છે, જીરું શેકેલું પાવડર કરીને, તાજું જીરું શેકો, કારણ કે જીરાનો શેકેલો પાવડર જલ્દી ખરાબ થઈ જશે, તો શેકેલું જીરું નહીં રાખવાનું ઘરમાં, જીરું રાખવાનું કાચું। એ જીરું તમે વઘારમાં તો તમારે વાપરવાનું છે। એ જ રીતે તમારે જ્યારે જરૂર પડે ત્યારે એમાં ખાસ કરીને જ્યારે ડાયરિયા જેવું હોય, ડિસેન્ટ્રી જેવું હોય, પેટમાં ગેસ હોય, ચૂંક લાગતી હોય, ત્યારે તમે જીરું છે એટલે જ્યારે ગરમી છે, ઉનાળાની સિઝન છે, ત્યારે આંખ બંધ કરીને એ ઝાડા સમર ડાયરિયા છે અથવા તો અપાચનના છે, આવું સમજીને તમે જીરું તમે દહીં સાથે, છાશ સાથે આપશો તો તમને એ સારામાં સારો ઉપયોગ રહેશે। તો આ જીરાને તમે એક ડાયરિયા સાથે યાદ કરીને જોડી રાખો તો તમને જીરું છે ખૂબ જ ઉપયોગી રીતે થવાનું છે। લીંડી પીપર, પીપરી મૂળના ગંઠોળા જે કહીએ છીએ, અને લીંડી પીપર। તો આ લીંડી પીપર છે એ વિશિષ્ટ વસ્તુ છે। એ તમે જોશો એની સુગંધ તમે જોજો। એના તો અમે જે પ્રયોગ કરીએ છીએ હર્ષ માટેની સારામાં સારી દવા, અસ્થમાની સારામાં સારી દવા, એમાં દૂધતા હર્ષમાં નહીં, જેમાં બ્લીડિંગ પાઇલ્સ છે એમાં નહીં, સૂકા હર્ષ હોય એની સારામાં સારી દવા। અને લીંડી પીપર સૌથી વધુ અમે અસ્થમામાં વાપરીએ છીએ। લીંડી પીપર જ્યારે છાંટેલી હોય તમારામાં તો કોઈ પણ તમારી રસોઈ છે એ તમને કફ નહીં કરે। જેને કફનો કોઠો રહેતો હોય ને વસ્તુઓથી કફ થઈ જતું હોય ઘડી ઘડી, તો કફનો કોઠો, જેને શરદી, ઉધરસ, સળેખામ, તો લીંડી પીપર ખાલી એની ચપટી જ એટલી બધી સ્ટ્રોંગ છે, એટલે મોઢામાં સ્ટ્રોંગ નહીં લાગે, પણ એ ઉષ્ણ છે કે એ તમને અંદર થોડીક જ જરૂર છે। તો લીંડી પીપર છે એ તમારા ગરમ મસાલામાં પણ પડતી હોય છે, આમ ગંઠોળા વધારે વપરાય છે। આ બહુ મોંઘી વસ્તુ છે, આ અમે એને દવામાં જ વાપરીએ છીએ, પણ એ મૂળ તો એ પીપરી મૂળના ગંઠોળા છે, એ મૂળ છે, અને આ છે એનું ફળ છે। તો તમે યાદ રાખજો કે લીંડી પીપર છે એ તમારા ઘરને આ 2-3 વર્ષ સુધી બગડતી નથી। એક 10 ગ્રામ ખાલી લીંડી બા દેખાય જેટલી તમારી પડી હોય ને તો તમને 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી આ કામમાં આવવાની છે। આટલી દેખાય છે એટલી જ એક નાની ડબ્બીમાં રાખી હોય તો તમને જ્યારે માનો કે અસ્થમા છે, શરદી છે, કફ છે, તો ત્યારે તમે ખાલી પછી જરાક ટુકડો લઈ અને ગરમ પાણી સાથે તમે લ્યો, આખી એક લીંડી પીપરને ઉકાળી લ્યો અને તમે એને ગાળી લો પાણી। પાછી પીપર તો બીજી, ત્રીજી વાર, ચોથી વાર, ઘણી વાર વાપરી શકાશે। એટલું થોડીક જ ઉકાળીને વાપરી શકો તો કફ માટે, શરદી માટે એ સારામાં સારી દવા છે। એના જે પીપળી મૂળના ગંઠોળા છે એ તો ઘણા બધા ગરમ મસાલામાં, એમાં એ આપણે ચામાં વાપરીએ છીએ। પીપળી મૂળના ગંઠોળા છે એ ચા માટે, એ દૂધનું એન્ટીડોટ સારામાં સારું છે। દૂધથી જેને કફ થાય છે, એ ભલે લીંડી પીપરવાળું દૂધ પણ કફ ન કરે, ઘણાને દૂધથી કફ થાય, તો લીંડી પીપર છે ખાલી એક જ આખી સાબુત રાખી ઉકાળીને તમે લો, અથવા પીપળી મૂળના ગંઠોળા જરાક ચપટીમાં નાખેલી હોય તો દૂધનું જેને એલર્જી હોય, ગાયના દૂધથી તો કોઈ કફ થાય જ નહીં। દિલીપભાઈ તો એ ખૂબ સારી સેવા કરે છે, પરંતુ તમારા ઘરમાં ભૂલથીમાં ભેંસનું દૂધ આવી ગયું કે બજારનું જે દૂધ આવે છે તો એ કફ કરનારું છે, કારણ કે એ બધા ખતરનાક દૂધ છે, બધા એ જર્સીના છે, ભેંસના છે। તો એના એન્ટીડોટ તરીકે, એટલે હું તમને ઓલું દૂધ લેવાનું રેકમેન્ડ કરતો જ નથી કે તમે દૂધ લો, પણ છતાં તમારી પાસે
તમને તકલીફ છે, તમે નથી લઈ શકતા ગાયનું દૂધ નથી મળતું, તો એને બાળકોને ઘણાને પચતું નથી, તો જરાક તમે છે લીલી પીપર છે ઉકાળવા વધારે નાખી પાછી કાઢી લેવાની. એ 2 વાર 3 વાર 4 વાર 5 વાર પણ વાપરી શકાશે. તો આ કફ ન થવા દઈએ, આ લીલી પીપરની વિશેષતા છે. અને એના પછી આપણે આગળ ચાલીએ. વરિયાળી. વરિયાળી 2 જાતની છે, જાડી વરિયાળી કે જે મસાલામાં પડે છે, અને ઝીણી વરિયાળી જે મુખવાસમાં ખવાય. વરિયાળી તો ઘણી જાતની છે, પણ ઝીણી વરિયાળી છે જે જરાક વધારે સ્વીટ છે, એ ખાવાની છે, એટલે કે મુખવાસમાં છે. અને જે જાડી વરિયાળી છે જેને આપણે વધારે ગરમ મસાલામાં કે અલગ અલગ વેરાયટી કરવી હોય, હવે ક્યાં વાપરીએ છીએ વરિયાળી? કયો તો હે એક મીઠા ભાતમાં, પછી શરબત વરિયાળીનું સરસ, પછી અથાણામાં, ને મુખવાસમાં ઝીણી વરિયાળી. જ્યારે શેકવી છે ત્યારે આ મોટી વરિયાળી. તમે શેકીને મુખવાસ ખાવો છે તો આ વરિયાળી વાપરવાની. પણ જે પતલી ઝીણી વરિયાળી છે એ કાચી ખાવાની છે, સોફ, જેને સોફ કહેવાય. બરાબર? હા, તો એ તમને એ સ્વીટ છે થોડી, જ્યારે આ એટલી સ્વીટ નથી. તો હજી એક વસ્તુ રહી જાય છે લાપસીમાં, યાર મજા આવી. અને એ જ રીતે હજી એક કયો લાપસી જેવું જ બીજું ગોળપાપડીમાં. ગોળપાપડી એ જ્યારે ખાસ એ રીતે ખાવાની છે ત્યારે, બાકી તમે એને ગોળપાપડી ઘણી રીતે બનાવી શકો છો. પણ ગોળપાપડીનું પણ એક ઇન્ગ્રેડિયન્ટ છે, લાપસીનું એક ઇન્ગ્રેડિયન્ટ છે. આ 2માં મીઠાઈમાં પડે છે. બાકી તમે વરિયાળીને મુખવાસ તરીકે જાડી હોય તો તમે એ મુખવાસમાં વાપરી શકો, પેલા હર્બમાં વાપરો છો. ઝીણી છે એ મુખવાસમાં વાપરવાની છે. પણ વરિયાળીનું એક બેઝિક વસ્તુ છે એ સમજી લો, પેશાબની બળતરા અટકાવે. ઉનાળામાં જ્યારે પેશાબ બળે, રિટેન્શન ઓફ યુરિન થાય, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય, ડૉક્ટર પાસે જવાનું વાર હોય નાની, તો કાચી વરિયાળી રાતના 1 ચમચો પલાળી દો, સવારે એને મસળી નાખો અને એમાં ખડી સાકર નાખીને તમે પીધે રાખો 2 ચમચી 3 ચમચી, તો પેશાબની બળતરાની સારામાં સારી દવા છે. એટલે એ વરિયાળીને તમે એ રીતે વાપરી દો. વરિયાળી ઠંડી છે, વરિયાળી તમને પેશાબની બળતરા, ગરમીને દૂર કરે છે. તો વરિયાળીનો એક આ રીતે ઉપયોગ તમે આજથી બધા ન વાપરતા હો તો એ વાપરી શકો છો. મેં કીધું લઈશ બાદિયાની સ્ટાર, તો આ જે છે એ કોમન રસોઈમાં બહુ વપરાય છે. એનું વધારે બહુ ગુણ નથી, પણ એ સુગંધ એક વિશિષ્ટ સુગંધ આપે છે. તમારી પાસે કાંઈ જ નથી ત્યારે કાંઈક વસ્તુને સુગંધ આપવી છે, ખાસ કરીને પુલાવને જ્યારે સુગંધ આપવું હોય ત્યારે તમે આનાથી સારો આપી શકો છો. આ ખાવાની વસ્તુ નથી, આ ખાલી એની એરોમાં, એની ફ્રેગ્રન્સ જ લેવાની. લવિંગ ખવાઈ જાય, લવિંગ ખાઈ શકાય, મરી ખવાઈ જાય, મરી ખાઈ શકાય. બાદિયાનને ખવાશે નહીં, ખાવા ન જોઈએ. એ માત્રની એરોમાં જ લેવાની છે. અને એ વઘારમાં નાખવા કરતાં, વઘાર થઈ ગયા પછી ચોખાઈ નાખી દઈએ ને પછી જ્યારે હલાવવા દઈએ થોડીક વાર રાખો તો વધારે સુગંધ આવશે. વઘારમાં નાખવાથી જલ્દી ઉડી જશે, પણ એની જો સુગંધને વધારે ટકાવવી હોય તો પહેલાં તમે વઘારમાં 1-2 ભલે નાખવા હોય તો, પણ ચોખા નાખ્યા પછી તમે એને કરો તો એ વધારે. અથવા તો તમે એનો જલ્દી કાચો વઘાર એના ઉપર નાખો ભાત ઉપર, તો એ રીતે એની સુગંધ લેવાની છે. ભાત ગરમ હોવા જોઈએ, એની વરાળની અંદર એની ફ્રેગ્રન્સ, એની જે એરોમા છે એ લઈને આખા પુલાવને એ સરસ કરશે. કઢીમાં અને ઘણામાં વપરાય છે, પણ કોઈ ખરેખરનો એવો બહુ ઔષધીય ઉપયોગ એમાં જાજો નથી. એ આખા રુચિ ઉત્પન્ન કરવા માટે, સુગંધ માટે, અને સસ્તું છે. જાયફળ આપણે તમે બધા ખબર છે શેમાં વાપરીએ છીએ આપણે? ખીરમાં, બીજું દૂધપાક, ખીર, લાડુમાં. બરાબર? આ એટલા માટે છે કે એ પચાવવામાં બહુ મદદ કરે છે. લાડુ ભારે વસ્તુ છે, ખીર ભારે છે. એ જે હાઈ પ્રોટીન, હાઈ ફેટ ડાયટ તમે લો છો એને પોતાને પચાવવા માટે કંઈક ભેગું જોશે, તો જાયફળ એને પચાવશે. નહીંતર એ તમને એક તો એ પોતે આનાથી ઊંઘ આવે, જાયફળથી ઊંઘ આવે છે, પણ ઓલી છે ને એ તમને પચવા નહીં દે અને હેરાન કરશે. તો જાયફળ છે એ પાચન માટે, એમાં એ જે પ્રોટીન ફેટ જો કહીએ તો એ રીતે, અથવા ખાસ કરીને શબ્દ જ વાપરીએ તો ખીર, દૂધપાક અને લાડુ, આ 3 જે વસ્તુ છે એને, કારણ કે ભાવે વધારે, કદાચ વધારે ખવાઈ જાય તો વધારે ખવાય તો એ ઝાડા કરી શકે છે. એટલે એકચ્યુઅલી આ ઝાડાની દવા છે, પણ પહેલેથી જ છે ને એમાં નાખી દેવાનું છે, એટલે ઝાડા થાય જ નહીં, પચવાનો પ્રોબ્લેમ. અમે તો બધી દવા બનાવી છે ઝાડાની. એટલે જ્યારે ઝાડા હોય ત્યારે એ એક જાયફળ પડ્યું હોય તો જરાક એને ચપ્પુથી ખાલી કતરણ કરી દહીં સાથે આપી દો તો બી ઝાડા બંધ થઈ જશે. ઘસીને, બાળકને ઝાડા હોય તો ખાલી જાયફળ આમ ઘસી અને એક જરાક જ આમ ચટાડ, દૂધમાં ઘસીને ચટાડો, ઝાડા બંધ થઈ જાય. એટલે રબડી, દૂધપાક, રબડીમાં તો નહીં પણ દૂધપાક અને ખીરમાં અને લાડુમાં એ હેવી ક્વોન્ટિટીમાં ખવાઈ જાય તો તમને એમાં વાંધો ના આવે. શ્રીખંડમાં પણ નાખી શકાય. આ જાયફળ છે, શ્રીખંડમાં પણ નાખી શકાય છે. સિકંજી બને એમાં પણ જાયફળ પડે.
સિકંજી જે લિક્વિડ બને છે બહારે મળે છે મને આખી એની ખબર નથી, પણ સિકંજીનું બેઝિક ઇન્ગ્રેડિયન્ટ છે જાયફળ. કારણ કે ઉનાળામાં એમને પણ ઝાડા થવાની શક્યતા રહી. સિકંજી ઉનાળામાં પીવાની હોય. એટલે આને જે ખાસ પ્રકારની આઈસ્ક્રીમ્સ જે બધી બને છે એમાં જાયફળનો આઈસ્ક્રીમ આની એક વિશિષ્ટ ડીપ એરોમા છે અને કોઈ પણ ભારી વસ્તુને એ પચાવવામાં મદદ કરી શકે છે. અને ઘરમાં હોય તો એ ઝાડા માટેની દવા છે તમારી પાસે. એની સાથે બીજી એનું આખું ગ્રુપ છે એ ઝાડામાં કામ કરે છે. એ જેમાંથી બને છે આ સરસો. સરસવ છે એમાં કાળા સરસવ, સફેદ સરસવ, જંગલી સરસવ છે એ સ્પાઇસમાં આવે છે. બાકી બધામાંથી તેલ કાઢવાના છે. પણ જે જંગલી સરસવ હોય છે જે સફેદ એ છે એ સ્પાઇસમાં આવે છે. એ તમારા હેવી પદાર્થો હોય એના વઘારમાં વાપરી શકાય. માનો કે ચણાની દાળનું કંઈક બનાવવું છે, ચણાની દાળ ભારે છે, ચણા વઘારવા છે. આપણે ત્યાં શું છે કે આવી રીતે આપણે પંજાબમાં બહુ ખવાય છે કે પંજાબમાં હાઈ પ્રોટીન ડાયટ, વધારે જાજુ ખાવાનું, વધારે સમય ખાવાનું, એ લોકોની ભૂખ પણ વધારે લાગતી હોય છે. આપણે ત્યાંનો બહુ જાજો ઉપયોગ નથી, પણ સરસવ છે એની તમે જો પેસ્ટ બનાવી રાખી હોય જે ચટણી તરીકે વાપરો બહુ સારું છે. ગાર્નિશિંગમાં નાખો તો સરસવ છે એની તમે સરસવના સોસ બને છે, સરસવની તમે પેસ્ટ ચટણી કરી શકો. તો સરસવ અને સીધા લોણની ચટણી રાખી હોય તો તમને એ ખૂબ ટેસ્ટી પણ બનશે અને તમને એની એરોમાય ગમશે અને ભોજનમાં રુચિ લગાડશે. તો સરસવ છે ગરમ છે એટલે એ શિયાળામાં એ વધારે સારું રહેશે. અથવા તમારા જે સલાડ છે સલાડ એમાં છાંટવાનું તો એમાં પણ એ ઉપયોગી રહેશે. તમે એટલે રાયતા, સોસ, સલાડ એ બધામાં છાંટવા માટેનું બહુ ઉપયોગી વસ્તુ છે. દાણા આખા, દાણા ભાજી, દાણા આખા દાણા. તો દાણા તો તમે બધા બહુ જાણો છો એટલે એના વિશે વાત નથી કરવી, પણ દાણા છે એ બેઝિકલી ઠંડા છે. દાણા છે એ શરીરની ગરમી ક્યાંય પણ હોય, પેશાબની ગરમી હોય, પેટમાં ગરમી હોય, આંખમાં ગરમી હોય. આંખમાં ગરમી હોય તો લીલા દાણાની ચટણી કરી આપણે દાણા ભાજીની એના પોલ મૂકવામાં આવે. પેટમાં ગરમી હોય તો છાશમાં ધાણા જીરું ભેગું શું કામ નાખીએ છીએ? ધાણા પણ છે ને જીરું છે. ધાણા જીરું ખરેખર બે ભેગા બોલીએ છીએ ત્યારે બે વસ્તુ ભેગા બોલીએ છીએ, ધાણા અને જીરું. પણ ખરેખર ખાલી ધાણા જ રાખવાનો હોય. ધાણાનો પાવડર જુદો, જીરાનો પાવડર જુદો. કારણ કે આપણે એનો જુદો જુદો ઉપયોગ છે. તમે જે ઘરમાં ધાણા જીરું ભેગું કરી નાખો તો એ બધામાં પાછું ચાલશે નહીં. એ તમારે પેટની ગરમી માટે ને ઝાડા હોય તોય કામનું છે. બાકી એકદમ બધા ધાણા જીરું હંમેશા ધાણા જીરું શબ્દ છે એ ધાણાના પાવડર માટે નથી. ધાણા અને જીરુંનું બેનું ભેગો પાવડર એટલે ધાણા જીરું પાવડર. અને ધાણા પાવડર, જીરું પાવડર બે અલગ અલગ વસ્તુ પડશે. એટલે તમારે એનો આ બધા એક એક સમજી લેશો તો તમે કોમ્બિનેશન કરવાની તમને છૂટ છે. એવું નથી તમે 3 વસ્તુ કરો, 4 કરો. પરંતુ જનરલી જે ધાણા જીરું છે એ ધાણા પાવડર નથી, ખાલી એ જીરું પણ એમાં છે. જ્યારે ધાણા પાવડર એકલું પોતે તમને ખાસ કરીને જ્યારે વાયુ કરે છે વસ્તુ, વાયુ એ કરે છે ને પિત્ત પણ કરે છે, એમાં છાંટવાનું છે. એટલે બટેટા છે એ વાયુ એ કરે ને પિત્ત કરે. અને જે ધાણા છે એ ક્યારે વાપરી દેખવા ને કોઈ એક ધાર્મિક ઉત્સવમાં યાદ કરો તો એક તો ગોળ દાણા, પંજુરી. યસ, ગોળ દાણા શું કામ ખાતા હશે? પછી તો હેરાન થવાનું છે એટલે આપણે તેને પછી ગરમી જ લાગવાની છે એટલે હશે. આ ગોળ દાણા એટલે આમ તો સાલીને એટલે જ ખવડાવે એ ગરમીમાં હેરાન થતી હોય. તો આમ જનરલી દાણા ગોળ દાણા ખાવા એ દાણા મંગલ છે. દાણા છે એ તમારા કોઈ પણ ખોરાકને સકલ કરી દે છે. આખી જિંદગી આપણે સકલ થવાનું છે. એની યાદગીરી માટે પણ યા છે. અને એ પિત્ત ન થાય, ગરમી ન લાગે એટલા માટે છે. હવે પંજુરી છે એમાં 5 જીરા છે. જીરું, શાહજીરું, ધાણા એ બધું ભેગું કરી અને ખડી સાકર છે અને એલચી છે. એ રીતે 5 વસ્તુનું ભેગું છે એટલે પંચજીરક શબ્દ છે મૂળ તો. એનો અભ્રંશ થઈ ગયું છે પંજુરી. પંજુરી ક્યારે ખાઈ છીએ આપણે? રામનવમી અને જન્માષ્ટમીના. હવે રામનવમી અને જન્માષ્ટમી એ સિમ્બોલિક છે. તમે જ્યારે પણ ઉપવાસ કરો, ઉપવાસ પછી તમારે ઉપવાસ છોડવાનો છે ત્યારે. અને એમાં રામનવમી તો ચૈતરમાં છે, જન્માષ્ટમી પણ એવા સમયે છે કે જ્યારે પાણી ઓલું છે, હેવી છે, વરસાદ પછીનું. તો ઇન્ડાઇજેશનની શક્યતા ઘણી છે, પિત્ત થવાની કે ઝાડા થવાની. તમે ઉપવાસ, એક તો ઉપવાસમાં ખાતો તમે ઓલું પૂરું કરી નાખો છો, ઓલું 11 રસ વાપરીએ છીએ એટલે પણ પેટ બગડેલું જ રહેવાનું. અને ખરેખર જો તમે નિર્ભય માઉથ છો, નેકેડ એમ્પ્ટી સ્ટમક છો તો પણ તમને પિત્ત કે વાયુ ન થાય. એટલે પહેલે તમારે એ પંચજીરકની પ્રસાદી લેવાની, પછી પંચામૃત લેવાનું, ગાયનું દૂધ નહીં, અને પછી તમે કાંઈ પણ બીજા દિવસે તમે લઈ શકો છો ફૂડ. એટલે આખી રાત જાગીએ. માતા યશોદાને અને ખાસ કરીને માતા દેવકીને જે પ્રસૂતિની પીડા છે, તો ડિલિવરી આવવાની હોય તો કંઈ ડૉક્ટર આપતા નથી, પછી પણ નથી આપતા. તો એ શું કામ? તો મા દેવકીની પીડા છે
એને અમે યાદ કરીએ છીએ. જ્યાં સુધી કાનુડાનો જન્મ ન થાય ત્યાં સુધી અમે પણ મોઢામાં કાંઈ નહીં નાખીએ. આ એક ભાવ છે. અને કાંઈ ન નાખીએ તો પછી જે નાખવાનું છે એમાં દેવકીને તો પીડા નથી, પણ આપણે પીડા ન થાય આ દેવકીનું ધ્યાન રાખવાનું છે. એટલે એ ત્યારે પંચજીરકની પ્રસાદી લેવાની છે, એના માટેની વાત છે. તો આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એટલે કોઈ પણ ઉપવાસમાં જન્માષ્ટમીનો એ રેસીપી છે એવું ન માનતા. તો ઉપવાસ, જન્માષ્ટમી, વ્રત છોડવાના હોય, ખરેખર ઉપવાસ રહેવા હોય તો ત્યારે એ દાણાથી છોડવાના છે. એટલે એની તો મને વાત કરી. તજ છે એ આપણો છાલ છે, છાલ, ઝાડની છાલ છે. તમાલપત્રના પાન છે. તો તજ છે એ પોતે એક પાક છે, છાલ છે. અને એ છે તમાલપત્રનું ઝાડ છે. પત્ર છે તમાલ છે. તમે ખાલી એને ઝાડ પાસે ઉભા રહ્યો ને તો તમને સુગંધ આવે. પવનમાં એની સુગંધ આવે. એની છાલ પાસે તો કેવી સુગંધ આવતી? છાલ ખાલી બાજુમાં હોય તો એ સુગંધ આવે છે. તો આ તજની જે તાકાત છે, પણ તજ છે એ બે વસ્તુ યાદ રાખી લો. તજ છે એનો પાવડર છે અલગ જગ્યાએ કામ કરશે, જ્યારે બાકી એરોમેટિક તરીકે તમે પુલાવ કરો છો, તમે ખાસ કરીને કેરી જ્યારે ખાવી છે, કાચી કેરી, તો કાચી કેરી ઊંધી ન લાગે, ખરાબ ન લાગે, ગળું ન પકડાય, સાંધા ન પકડાય, એના માટે એનો મને સાંધામાંથી યાદ આવી ગયું કે આ સાંધામાં ન પકડવા માટે કાચી કેરીના ઘી સાથે આનો વઘાર કરો. એને ગોરમણ અથવા બીજો 2-3 વસ્તુ કહેવાય છે. કાચી કેરી તાજી બનાવવાની હોય, ખડી સાકર નાખીને, ગોળ નાખીને. તો એ કાચી કેરી વઘારવાની હોય, એના વઘારમાં, ઘીના વઘારમાં તજ નાખીને, લવિંગ પણ નાખી શકાય, પણ તજ એનો મેઇન વઘાર છે. તો કાચી કેરીથી સાંધા ન પકડાય. અને પાવડર છે એ પેટની ચરબી ઘટાડે, ઓબેસિટી ઓછી કરે, ડાયાબિટીસમાં પણ એ લો કોલેસ્ટ્રોલ કરી હતી. તજનો પાવડર છે એ જો રોજ તમે સવારે ગરમ પાણી સાથે સિપ કરવામાં આવે તો રૂટીન તમારો જે કોલેસ્ટ્રોલ અને રૂટીન જે શુગર છે એના પર બહુ મોટી ઇમ્પેક્ટ કરે. એની એરોમા છે એ એની જે સ્વીટ એરોમા છે, થોડી એની જે એરોમા છે એ મીઠી છે. પોતે પણ તમે મોઢામાં રાખશો તો પણ એની થોડી એના મીઠાશ છે. તીખાશ તો છે પણ મધુર અને તિક્તનું કોમ્બિનેશન છે. એટલે મીઠો પણ છે રસ અને તીખો પણ છે. તો એ તમને પેટની ચરબી અથવા ઓવરઓલ ઓબેસિટી થોડી ઘટાડે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તો એ તજની આ વાત કરી. અને પુલાવમાં પણ એનો વઘાર થઈ શકે, પણ મેઇન તો કાચી કેરીનું જ્યારે તમારે વઘારેલું ખાવું છે તાજું, ત્યારે કોની માએ સવાસેર સૂંઠ ખાધી એટલે તમને નથી કહેતો, આ તો આપણે લોકો કહેતા હોય. આવી જાય હવે કેમ કીધું હશે? સૂંઠ બીજું બધું તો ઘણા ગુણોની ખબર હશે, આદુની મેં તમને વાત કરી, પણ સૂંઠમાં એમ કેમ કહેવાય કોની માએ સવાસેર સૂંઠ ખાધી છે? એ સૂંઠ છે પ્રસૂતિ પછીના 40 દિવસનો સ્પેશિયલ પ્રોટોકોલ છે. ડિલિવરી પછીની, ડિલિવરી પછી જો 40 દિવસ સૂંઠ ખાધી હોય એના બાળકને કોઈ કફ ન થાય. એનું જે દાવળ છે એને જ્યારે સૂંઠ આપી શકાશે નહીં બાળકને. બાળકને કોઈ દવા જ નથી આપવાની. 6 મહિના સુધી તો અમે કોઈ દવા ના આપીએ, માતાના દાવણ દ્વારા જ દવા આપવાની હોય. સાચો વૈદ હોય કોઈ 6 મહિનાના બાળકને દવા, આયુર્વેદની દવા ન દેવાય. એલોપેથી તો વિચાર જ ન કરાય, પણ આયુર્વેદની દવા પણ ન દેવાય. પણ જો એને દવા દેવાની જ જરૂર ન પડે જો એની માએ ખરેખર સૂંઠ ખાધી હોય તો. એટલે રોજની જે વસ્તુ છે કેટલી કુલ મળીને 6 મહિના સુધી એ બેનને સવાસેર સૂંઠ એના પેટમાં જવી જોઈએ. બે વસ્તુ, એક એનું દાવણ સ્વચ્છ કરે, દાવણ વધુ આવે, અને દાવણમાં ઇમ્યુનોગ્લોબિનની માત્રા વધે અને એવી એનર્જી એને મળે છે. અને એ ગમે તો દોડે પછી આગળ જતા કબડ્ડી 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 કરતા જાય, એ હાંફે નહીં. એટલે કોની માએ સવાસેર સૂંઠ ખાધી છે. અને એમાં બીજું જે એક શબ્દ છે આદુ માટે, આદુ ખાઈને પાછળ પડી ગયો. આદુ ખાઈને પાછળ પડી ગયો કેમ કહેવાય છે? કે એ થાકે નહીં. જે આદુ ખાતો હોય ને એ થાકે નહીં. તો આદુ ખાઈએ એટલે આપણને થાક લાગતો નથી. ખાલી ભૂખવાની વાત સાચી, પણ જેની ચટણી તરીકે રસોઈમાં નાખીને, તો આદુ છે એ થાક ન લાગવા દે, સૂંઠ છે એ થાકવા ન દે, સૂંઠ છે એ હારવા ન દે. કારણ કે સૂંઠને કેટલો ટાઈમ લાગે છે આદુને બનતા? આદુ જે આપણે 9 મહિના લાગે પેટમાં બાળકને મોટું થતા, પરિપૂર્ણ થતા, એનો જન્મ થતા. આદુ છે એ ધરતીના પેટાળમાં, ધરતી માતાના પેટાળમાં 18 મહિના રહીએ તો અહીં પાકે છે ભાઈ. એટલે જમીનના બધા તત્વો એનામાં આવી જાય છે. 18 મહિને આદુ પાકે. એટલે આદુ છે એની આંખ ક્ષમતા છે. આદુ કા જાદુ, સુરેશભાઈ આ કહેજો. હા, તો આદુમાં જાદુ શું છે? આ છે એ કોઈ થાકે નહીં. આદુનો ઉકાળો, આદુ લેવું, ચામાં આદુ નાખવી, કે આપણે એને કાપવી કેમ, કૂટવી કેમ, એનું પણ એક શાસ્ત્ર હતું. જેમ છાશ બનાવવામાં તમે વરુણાવતાર છાશ છે એ તમે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ રવૈયાથી કરો તો જ સારી છાશ બને. અધરવાઇઝ એના મોલેક્યુલ બધા તૂટી જાય છે. જે તમે ગ્રાઇન્ડરમાં ને મિક્સરમાં ને હેન્ડીથી છાશ હલાવી છે તો એ 1 મિનિટમાં 51,000 RPM છે, રાઉન્ડ પર મિનિટ. તો એના અંદર રેટેનોલ, વિટામિન એ બધું વળી જાય છે. કેને કટકા કરાય, કેને છીણાય, કેને છોલાય, એનું શાસ્ત્ર હોય ગયું. આજે ગમે ના ટિંડોરાનું શાકની
કટકી કેવી રીતે કરાય, રીંગણા કેમ કપાય, લાંબા રીંગણા તો કેમ કપાય, ગોળ રીંગણા તો કેમ કપાય, રવૈયા હોય તો કેમ વગાડાય, દરેક રીંગણા તો 25 વેરાયટી છે. તો આપણે આ આદુને તમે કરી જોજો કે છીણું, અને તમે ચામાં જ ખાલી કરી જોજો તમારા ઘરમાં પ્રયોગ. આદુને છીણીને તમે નાખો ચામાં, આદુની કટકી કરીને ચામાં નાખો, અને આદુને કચડીને ચામાં નાખો. હવે સાચું કયું ચામાં નાખવાની પદ્ધતિ? કચડીને, ખાંડીને. હા, દાળમાં કેવી રીતે નખાય? ખમણીને. તો કટકી કેમાં નખાય? શાકમાં. બરાબર. તો આદુને ક્યાં કેમ વાપરવાનું છે? તમને એમ લાગે કટકી કરવી, છીણ કરવી, હકીકતમાં એના જે મોલેક્યુલ છે કઈ રીતે છૂટા પડે છે એના આધારે એરમાં છૂટી પડે. એ શાસ્ત્ર આપણે ત્યાં હતું. હવે જે આદુ જ નથી થતું એ દેશના લોકો આપણે રસોઈ બનાવતા શીખડાવે. આદુ ત્યાં થાય જ નહીં, મેંગો ના થાય, કેરી જ્યાં પાકે ને એ આપણે કેરીનો બટો નહીં શીખડાવે. આપણે કેરી ખાલી એક્સપોર્ટ કરવાની, સારી સારી કેરી પાછી એને મોકલવાની, અને ચોપડી લખી લખીને મોકલે, પછી અમારો દીકરો ઇંગ્લેન્ડ ભણી આવે, અમેરિકા ભણી આવે, અને કેરી વિશે ત્યાં ભણવા જવાનું. આવું હાલે નથી પડે. તો આ આદુ અને સૂંઠની જે વાત છે એ થોડી આપણે વાત કરી. એકાદ બે લઈ લઈએ. મરચું. મરચા તો મેં કીધું મરચાની બહુ મોટી દુનિયા છે, પણ મરચા વિશે વાત કરું એમાં એક જ નાની મારે વાત કરવી છે. મરચું છે, તમે જો પ્રવાસમાં જાઓ છો ત્યારે શું લઈ જાઓ, ટ્રાવેલિંગમાં જાઓ, ટૂરમાં જાઓ, ફરવા જાઓ, ત્યારે આપણે બેઝિક અથાણા તરીકે છુદ્દો લઈ જઈએ, પણ મરચા તો કાચા લઈ જ જઈએ, કાચા, વઘારેલા, અથવા ખાસ કરીને રાઈવાળા. તો મરચાની એક વિશેષતા છે, બીજું અત્યારે તો કહેવાનો ટાઈમ નથી, પણ મરચા છે એ પાણી બદલેને જે સમસ્યા છે ને એ દૂર કરી શકે છે. કારણ કે એટલે પાણી બદલે, તો પાણી બદલે ઝાડા થાય, ખાવે નહીં. પણ મરચામાં એક બેઝિક તત્વ છે કે પાણી બદલાય ને તો વાંધો ના આવે. એટલે ટ્રાવેલિંગમાં જે મરચા લઈ જવાનું જે કારણ છે ને એ આ છે. રાયતા મરચા, રાઈવાળા મરચા. ઠંડી વસ્તુ ખાવી જોઈએ. રોટલો ઠંડો ખવાય. રોટલો છે એ 12 કલાક, એટલે કે બધી વસ્તુ 6 કલાકમાં ખાવાની છે. પણ જે મિલેટ છે, મિલેટ ગ્રુપનું જે રોટલી નથી ખાઈ શકાતી ઠંડી, પણ રોટલો છે, મિલેટમાં જેટલા પણ રાગી છે, આ છે, એ બધું ઠંડુ પણ ખાઈ શકાય છે. કારણ કે ઓમે એ વાયુ જ કરે છે. તો પછી એને કેમ ખાવાનું છે? ગરમ ખાવાનું છે તો એને ઘી સાથે કે ગોળ સાથે ખાવાનું છે, નહીંતર એ ગરમ લાગશે. પણ જો ઠંડો ખાવો છે તો રાઈ સાથે ખાવાનું, મરચા સાથે ખાવાનું છે, લસણ સાથે ખાવાનું છે, દહીં સાથે ખાવાનું છે. એના એન્ટીડોટ ભેગું જ છે એનું. તો એ રીતે આપણે રોટલા ખાઈ છીએ. તો મરચું છે એ આપણને ક્યાંય પણ ટ્રાવેલિંગમાં પાણીના દોષ સામે એ બચાવે છે. બાકી તો મરચાના ઘણા ગુણો છે. હિંગ છે એ એક ઝાડના થડમાંથી નીકળતો ગુંદ છે, લેરિયાસ કહેવાય. કાપો મૂકીને પછી રસ કાઢવાનો છે. એ રસ છે એ જામી જાય, એ ઓલા પથ્થર જેવું હોય, એનો પાવડર તમને જે માર્કેટમાં મળે છે એ ખરેખર બધા એ આર્ટિફિશિયલ વધારે છે, પરંતુ આખા ગાંગડા પણ હવે બનાવે છે, પણ બને ત્યાં સુધી એમાં મિક્સઅપ ઓછું હોય. જ્યારે પાવડરમાં તો તમે જાણી જ ન શકો, બધું કેમિકલથી જ, સુગંધથી જ આવે છે. પણ હિંગ છે એનું બેઝિક કામ, હિંગ છે એની માત્રા ઓછી વાપરવાની છે. એ હિંગ છે એ પહેલે પણ પડે અને છેલ્લે પણ પડે. વઘારમાં જ્યારે વઘારો ત્યારે પણ નાખવાનું છે, અને પછી જ્યારે વઘાર પતી જાય છે, ચડી જાય છે, આપણે ઉતારવાનું છે ત્યારે પણ નાખી શકાય. પણ જનરલી વઘારમાં પહેલે તમે નાખી દો એટલે એના મોલેક્યુલ આખા ટોટલ રેસીપીમાં એ ફેલાઈ જાય છે. એ શું કરે છે? એની એક કામ છે કે ગેસ નહીં થવાની. હિંગનું મોટું કામ એ છે કે તમારી તુવેર દાળની જેટલા પલ્સીસ છે એ બધામાં હિંગ જોઈએ. ચણા દાળમાં, ચણામાં, વટાણામાં, વાલમાં, ચોરીમાં એને હિંગ વગર, તુવેર દાળને, મગની દાળમાં હિંગ નાખો તો ચાલે, પણ બાકી બધામાં જેટલા કઠોળ છે એમાં હિંગ ન નાખો તો તમને કઠોળ વાયુ કરે. તો એના એન્ટીડોટ તરીકે હિંગ છે બેઝિકલી. હિંગની તમે સૂકી ચટણી બનાવી શકો છો. હિંગ, લાલ મરચું, હિંગ સંચળ, હિંગ ને તલ. તો હિંગ છે એ જનરલી તમને પાચક તરીકે ગેસ ના થવા દેવા માટે ઉપયોગી છે. હવે આ હિંગ છે એની નાની ઘરગથ્થુ 2-3 વસ્તુ. એકદમ છોકરું જ્યારે રડતું હોય અને પગ ઊંચા કરીને રડે, પગ એકદમ ઊંચા કરી નાખે. રૂટીનમાં પગ તો એને વાળેલા જો નાના બાળકના, ને પગ હલાવતું હોય, પણ પગ હલાવવાનું ઓછું કરી નાખે, રડે બહુ અને પગ ઊંચો કરી નાખે, પેટ પણ તમને જરાક ખોલેલું દેખાય તો બાળકને ગેસ છે, સમજી રાખો. બાળકને કૃમિ, ગેસ એ વધારે થાય. કાં કફ થાય, ભરાણી થાય, અને કાં ગેસ થાય. તો ત્યારે બાળકને કાંઈ બીજું કરવાનું નથી, ખાલી ગરમ તેલમાં જરાક હિંગ નાખી અને ડૂટી ઉપર જરાક એક ટીપું નાખવાનું છે, અને છાશ છે એમાં હિંગ નાખી ગરમ કરી એ છાશ ડૂટીને આજુબાજુ લેપ કરવાનું. આપણે મોટાને વધુ માત્રામાં, નાના બાળકને ઓછા માત્રામાં. તરત જ ગેસ રિલીઝ થઈ જાય. સીધી ઘરની દવા છે આ હિંગ છે. એ ગમે ત્યારે ગેસની સીધામાં સીધી દવા છે. તમે લોકો આપણે ગેસ માટે કેટલા ગભરાઈ જાય છીએ, હાર્ટ એટેક છે, પણ હિંગ જે બરાબર લેતું હોય અને ઊંચી વગાડી, એ વગાર થાય ખબર પડે દૂરથી ક્યાંયથી પણ,
તો એ હિંગનું એ કામ છે કે એરોમાં જલ્દી ફેલાવી દે છે, પણ એ ખાસ કરીને ગેસને ઓછું કરે છે. એને ઉપયોગ તમે કરજો. લવિંગ છે એ તમે બધા જાણો છો દાંત માટેની સારામાં સારી દવા. લવિંગ તમે નાખો, લવિંગ છાંટો એ તો અલગ વાત છે ભાતમાં વઘારવામાં, પણ લવિંગ જનરલી બહુ વઘારમાં અંદર નાખવા કરતાં લવિંગ સ્પ્રિંકલ કરવામાં ઉપર નાખવામાં વધારે સારું રહેશે. અને દાંતનો દુખતું હોય ત્યારે લવિંગને જરા ગેસ ઉપર તપાવી એટલે લવિંગ ફૂલી જાય અને એ તમે દાંત પાસે દબાવી દો તો દાંતનો દુખાવો તરત બંધ થઈ જશે. અથવા લવિંગનો છે કચડી પાવડર કરી અને એને ઘી સાથે ગરમ કરો અને પછી એનું ઘીનું એ પોતો મૂકી દો તો દાંતમાં ફાયદો રહેશે. લવિંગનો પાવડર કરી સિંધાલું સાથે અને સીધું મંજન કરો તો બી દાંતનો દુખાવો ઓછો થઈ જશે. લવિંગને અને લવિંગના કોગળા કરો તો બી દાંતમાં ફાયદો રહેશે ગરમ પાણીના. તો આ પ્રકારે લવિંગ છે એ ઓરલ હાઇજીન માટે, દાંત માટે, પેઢા માટે સારી વસ્તુ છે. લવિંગ મુખવાસ તરીકે વપરાય છે. શું કામ? કે એ દાંત અને પેઢા માટેની વસ્તુ છે. આપણે લોકો લવિંગનો જાજો ઉપયોગ કરતા જ નથી. લવિંગનું તેલ છે એ પણ બહુ મોંઘું છે, સ્ટ્રોંગ છે, પણ લવિંગનું તેલ આખરે દાંતના ઇલાજમાં જ વપરાય છે. લવિંગનું તેલ તમે બહાર લેવા જાવ તો લવિંગ નાખવાનું, તો લવિંગને બાળીને, ફૂલાવીને, લવિંગનો પાવડર કરીને, લવિંગને તેલમાં ઘીમાં ગરમ કરીને અથવા લવિંગનું ચૂરણ અને સીધાલું મોટા બધા દાંત મંજન કરીને દાંત માટે એ સારી વસ્તુ થઈ જાય છે. લસણ જે બલ્બ જે રૂટમાં થાય છે ને, જે ફૂલે છે, મોટા બલ્બ હોય જ્યારે કહેવાય, તો લસણ છે, ડુંગળી છે, એ બધા જેને કંદ કહેવાય. જેણે બાળક નથી રાખવાનું, જેણે સંભોગ નથી કરવાનો, એના માટે આ ધ્યાન રાખવાનું છે. પણ જેને સંતતિ બનાવવાની છે, જેને સંસાર માણવાનો છે, એના માટે તો બહુ જરૂરી છે આ. અને એટલે કહે છે ને કે એ તામસી છે. એટલે તામસી એટલે એ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનને દૂર કરે, સંભોગ કરવાની અક્ષમતા દૂર કરી શકે એટલી તાકાત છે. અને જો માની લો કે હાર્ટનો પ્રોબ્લેમ છે, પાછું લસણ તો હાર્ટની સારામાં સારી દવા છે. લસણ છે એ હાર્ટની સારામાં સારી દવા છે. કોલેસ્ટ્રોલને ડાઉન કરે છે, લોહીની ચિકાસને ઓછી કરે છે. તો લસણની ચટણી કે લસણનો ઉપયોગ, અને અમુકના તો એન્ટીડોટ છે. લસણ વગર તમે માનો કે ગુવાર છે શેનાથી વઘારાય? અજમાથી વઘારાય. અને ઉનાળામાં જો ખાવું, શિયાળામાં ખાવું છે તો લસણથી વઘારાય. રોટલો ઠંડો વઘારવો છે તો લીલા લસણથી વઘારાય, તો ગેસ ન કરે. તો એના એન્ટીડોટ છે. એટલે નહીં તો એ વાયુ કરશે, અથવા ગુવાર છે એ વાયુ કરશે. કાં તો અજમાથી વઘારો ને કાં તો લસણથી વઘારો. જે લોકો લસણ નથી જ ખાતા તો એને આપણે કહી નથી કોઈ અજમાથી વઘારે, પરંતુ એ મૂળ એન્ટીડોટ છે. લસણ છે એ હાર્ટ માટે સારું છે. એટલે લસણ, ડુંગળી આ બધા સ્પાઇસમાં આવે છે. ડુંગળી તો રૂટીનમાં છે પણ